ક્ષિતિજભાઈ, કોવિડ પછી વીકેન્ડ વિલાના ઘણા બધા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે, તે વિશે કંઈ જણાવશો? કોવિડ પછીનો ટ્રેન્ડ એવો થયો છે કે એવરીબડી ઇઝ લુકિંગ વીકેન્ડ વિલા એઝ અ સેકન્ડ હોમ. વીકેન્ડ વિલા બે ટાઈપના હોય છે. એક જેમાં ખાલી પ્લોટિંગ હોય છે, જેમાં કોઈ વિલા કે ક્લબ કે એમ્યુનિટીઝ નથી હોતી, અને સેકન્ડ જેમાં ક્લબ, વિલા અને એમ્યુનિટીઝ હોય છે. વધારે કરીને જે ડેવલપ સ્પોટ છે વીકેન્ડ વિલા અમદાવાદ વેસ્ટમાં, એ સિલતથી થોર બાજુ 35 થી 40 કિલોમીટરમાં બધા ડેવલપ થયા છે. જે ઓલરેડી ડેવલપ લોકેશન હતું, જે ત્રણેય ક્લબ અત્યારે સ્પોર્ટ્સ કર્ણાવતી ને રાજપથ છે, એ લોકેશન છે. આ બાજુ તમે પ્રહલાદનગરથી સાણંદ બાજુ જાઓ તો 15 થી 20 કિલોમીટરમાં નાની દેવતી, મોટી દેવતી, પીપણ, કોલાટ, આ બધા લોકેશનમાં ઓલરેડી ડેવલપ છે. અને નવું ડેવલપ જે લોકેશન થઈ રહ્યું છે વીકેન્ડ વિલા પ્લોટિંગ માટેનું, એ સાણંદ બાવડા અને સાણંદ નર સરોવર ઉપર છે. વીકેન્ડ વિલાની કોસ્ટિંગ એના લોકેશન, એના પ્રોજેક્ટની અંદરની એમ્યુનિટીઝ અને ડિસ્ટન્સ ઉપર છે. 50 લાખથી માંડીને 5 કરોડ સુધીના તમે વીકેન્ડ વિલા પ્લોટિંગ અને વિલા લઈ શકો છો.